Uh. કેમ છો તમે? મજામાં છો? મજામાં રહો. આજના બ્લોગની અંદર તમે બધાનું હાર્દિક 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 સ્વાગત છે. બધાને જય માતાજી, બાપા સીતારામ, હર હર મહાદેવ. અત્યારે તો પૂગી જશું કારખાને. પાછો હવે કારખાને આવી જશું અને એક ગાડી આવી છે, એટલે કે એક કારીગર આવ્યો હોય છે. હું અંદર જઈને જોઉં પછી મને ખબર પડી. તો બહાર ને બહાર જનરેટર પીડ્યું હોય છે. અમારે શેઠ દોરી પટ્ટા મારવા મળ્યા છે. અત્યારે લોટ તૈયાર કરે છે અને 3 કારીગરો આવેલા છે. કાંઈ 2 ઓલી પણ 3 4 હું 5 મારીથી 4 કારીગરો અને છે એક શેઠ 5 જણા આવ્યા. જો શું કરવું અત્યારે તો આવું છે ને. બાકી તો હાલો હીરા ઘઉં મળી ગળી ને પછી ચા પીને એવા અપડેટ આપીને બધા કારીગરો આવી જાય એવા અપડેટ આપી. હવે કટોર લઈ લીધું, હીરા લઈ આવ્યો અને હવે છે કે હીરા છે રણજીતભાઈ, અહીં પ્રદીપભાઈ કહે, અહીં કિશનભાઈ છે. તો હીરા આવે છે, હીરા ચાલુ કરી દીધું. મિત્રો કારખાને છે ને બપોર થઈ ગયા, 12:30 થઈ ગયા એટલે જઈ છે ક્યારે જમવા માટે. તો પ્રકાશભાઈ એ જાને હું જાઉં છું તો ઘરે જઈને પછી અપડેટ આપું ને. આ તો હીરા કાંઈ દેખાડવામાં આવ્યું નહીં, હવે દેખાડી દઉં એટલે કારખાને જઈને દેખાડી. તો હવે છે કે જમી કરવીને ઘરેથી નીકળી જાઉં છું. હવે જા જાઉં છું પ્રકાશભાઈ ઘેરી. તો રસ્તો સારો છે, મજા આવશે ને. હવે જાઉં છું પ્રકાશભાઈ ઘેરે. બાકી તો આજ કાંઈ હીરા લાટ બન્યા નથી, કારણ કે હીરા આવી જશે મોટા એવું છે. તો હીરા લાટ બન્યા નથી ને કાકીડા જો. ઓય કાકીડા ઉઈ જો ભાઈ એવું છે. અને બાકી તો હવે પ્રકાશભાઈની ઘરે જઈને મળી. છે કે વરસાદ આવવાની ફૂલ તૈયારીમાં, કારણ કે વાદળા હારે કઈ ઘટે જ નહીં એની માને દે. જો તમે ઓહો હો इधर इधर देख लो देख लो देख लो देख यहाँ से ओहो यार यहाँ से देखो आप तो મિત્રો તમે એટલો કે વાદળા ને એવું છે. અને ભાઈ કાલે શું કહેવાય, કાલે છે ને ભાવનગરમાં વરસાદ પડ્યો. તમને કોઈને ખબર તો નહીં એટલે હું કીધું કે કાલે ભાવનગરમાં વરસાદ પડ્યો. રોડ પર લઈ જાય એટલો વરસાદ પડ્યો મારા વાલા બાટીને ધબધબાટી એટલો વરસાદ પડ્યો અહીંયા, બીજું કંઈ નહીં. અને તો આ વાદળા હા એટલા વાદળા હે મારા બેટા. વરસાદ ન આવે તો સારું, બીજું કંઈ નહીં. વરસાદ ન આવવો જોઈએ, વાદળા થાય ભલે ઋતુ બદલાય પણ યાર વરસાદ ન આવવો યાર, બીજું કંઈ નહીં. વાદળા ફૂલ થઈ જશે અને સાંઈ આવ્યો, બહુ મજા આવી. તો એકવાર પાછો શૂટ લઈ લો. તો જો યાર આમાં કંઈક રૂ રેખું દેખાય છે. ફાઇનલી મિત્રો જો અહીં મંદિરની ધજા તમને બતાવતી છે. જો દેખાય તો મંદિરની ધજા દેખાણી એટલી. અને હવે છે કે પ્રકાશભાઈ ઘેર પૂગવાય અને માલ આમ આંટા મારતા હોય ક્યારે આવું છે. અને જો ધજા બતાણી તો આગળ પોકી જાવ પ્રકાશભાઈ ઘેરે, પછી અપડેટ આપો. તો આવી રીત મંદિર છે, તો તમને દર્શન કરાવી દઉં. જો મોટું જબર મંદિર છે, એવડું છે જોવો તમે છે. તો બધા દર્શન કરવા આવજો મિત્રો. પૂગી જશે પ્રકાશભાઈ ઘેરે અને ભાઈ તો પૂતા છે. તો ભાઈ કારખાને થઈ ગયું અપડેટ આપું થોડી કાંઈ બેસી અને 2 વાગી જાય એટલે જાય કારખાને. મિત્રો અમે છે ને પૂગી જશે કારખાનેમાં. રણુભાઈ પાણી પીવે છે ને પ્રકાશભાઈ અંદર વહી જશે. તો ચાલો બધા હીરા કહે છે. અને હવે 5 વાગી જશે અત્યારે. આખો દી બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ જ રહો નહીં, કારણ કે તો આપણને હીરા આવડે છે. શું કરવું, બ્લોગ બનાવો કેમ કરવું. તો મેં કીધું પાણી પીવા આવ્યો તો થોડુંક બીજું બનાવી લો. અને હવે જાઉં છું કારખાનામાં અંદર બે જાવ અને હીરા ઘઉં બધું દેખાડવામાં આવે તો દેખાડીને કાંઈ. અને હવે હું જાઉં હીરા ઘઉં બધું અને બધા હીરા કાંઈ છે. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से ले.
મિત્રો બધા કારીગરો વિદ્યા છે અને કારખાનું પણ હવે આગળ શેટ પેક કરીને જાય છે, કેમ કે શેટને છે કે એને ઓલું શું કહેવાય, ઓલું દૂડા કઢાવા છે એટલે ભાગશે ને દો વાદળા કંઈ ઘટે નહીં, વાદળા થઈ ગયા તો આવું છે. તો અમે જઈએ છીએ હવે ઘરે. તો હવે કે મિત્રો હવે ઘર બાજુ નીકળી જશું અને જાઉં ઘરે, કારણ કે કારખાને તમને જેટલી અપડેટ અપાણી એટલે આપી, બાકી આપણું હીરામાં ધાન હોય એટલે એમ ઓલું થાય, બાકી તો રોડેથી નીકળી જશું ને હવે ઘરે જાઓ. અને વરસાદની પણ આગાહી છે, તો આવે કે ન આવે કે એ બધું એ વ્લોગમાં બિના રહેશે, બાકી તો વાદળા તો સેજતી હતી જો. અને વ્લોગ તમને જેટલો બતાડ્યું એટલી ઓલો શું કહેવાય ટાઈમ મળ્યો એટલે બતાડ્યું, બાકી બધું બાકી રહી તો એ નેક્સ્ટ વિડીયોમાં આવી જાય. તો હવે પહેલાં હું પૂગી જાઉં ઘરે. બસ જતા ને ત્યાં એક આવડા પ્રાણી હાય આવડો પ્રાણી હે એ રસ્તામાં ઊભું રહી ગયું. મારી હું તો કેમ ત્યારે યાર, મને તો બીક લાગી. મેં કીધું આ શું છે, દીપડો આવી ગયો કેમ છે મને. પછી મેં જોયું તો રોજ હતો, મારો બેટો હલતોય ને બોલો એટલે તો કઠણ થઈ ગયું. તો ચાલો જાઉં છું ઘરે, પછી મળીએ ઘરે જઈને. મિત્રો હું છે કે ઘરે ગયો અને ઘરેલી પાછો કયા કા ધાબેવી એવું મેં કીધું એક આ નજારો ખૂબ સુંદર છે એટલે જવું છે ધાબે. તો હું કીધું હું ધાબે જાઉં એવું છે, અને મેં કીધું આટો મારતો વાદળા બાદળા કેવું મસ્ત કંઈ ઘટે ને એવું લોકેશન છે, એટલે મેં કીધું આટો મારતો માથે કાંઈ કાઢ્યો ને કાંઈ પાછો આવ્યો. અને આ ડુંગળી જો, હા 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 ડુંગળીની પથારી ફરી ગઈ છે મિત્રો, આવું છે બધું. અને અમારા કેવલભાઈ ને કિશનભાઈ તો એ ખેતરમાં કંઈક કામ કરીએ છે. હું કામ કરે ખબર નહીં, પણ એ કાંઈ હો તો બે ભાઈ જો કંઈક ગોતે છે અને એવું બધું છે. અને અહીંયા જો લોકેશન કાંઈ ઘટે નહીં એવું લોકેશન અહીંયા જો યાર, મસ્ત અત્યારનું હે કે આમ થોડોક ઝાકું થઈ ગયું છે ને એટલે કાંઈ વર્તાતું નથી અને કાંઈ સારું આવતું નથી. બાકી જો આવા વાદળાને એવું કંઈક છે, મેં કીધું અત્યારે જાઓ અને બતાડી દો કેવું છે. અને બાકી ધાબા ઉપર તો બધું પીડ્યું છે તો આવશે, એટલે મેં કીધું એને પહેલાં ધાબે જાઓ અને પછી લોકેશન દેખાડો. ઓલા બે ભાઈ શું કરે, બાય 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 કરે અને હાથું શું કરે, અને એ કંઈક મારી પર ગોતે છે. હું ગોતો ખબર આગળ આવે ને તે તમને બતાડ. બાકી જો આવું લોકેશન છે જો. મિત્રો એ કંઈક કોથમરી જેવું તોડે છે બે ભાઈ, તો કોથમરી નીકળી જશે. તો કોથમરી તોડો કેલા કોથમરી તોડે છે અને આવું કંઈક લોકેશન છે ને. હવે હું જાઉં ઘરે પછી. મિત્રો હજી હું ખેતરમાં છું અને બાકી જો વાતાવરણ ક્લિયર થઈ ગયું છે. ઓહો યાર વરસાદ આવે એવું થઈ ગયું છે, ફૂલે ફૂલ કાંઈ ઘટે નહીં એવું આમ તમે જોઈ શકતા છો. જોવો તમે, ઓહ યાર વાદળા બાદળા જોવો તો ખરા તમે. ઓહો હો કાંઈ ન ઘટે યાર, આમ જોવો તમે પણ વાદળા યાર. વરસાદ પાકો આવી જવાનો થાય છે. હજી હું વાડીમાં હતો, કારણ કે જે કાંઈ કૂતરા આવે અને પછી બધું આવું ખોળી નાખે, આમ પીડ્યું કે આમ એવું ખોળી નાખે. ત્યાં હું અહીં હતો અને બાકી હવે જાઉં છું ઘરે. તો ફૂલ વરસાદ આવવાની તૈયારીમાં જ છે. બાકી વાદળા અત્યારનો રિઝલ્ટ ભાઈ સારો નહીં આવે આવું છે. અને બાકી જો અહીંયા આ બાજુ તો લગભગ વરસાદ છે એવું વાતાવરણ થઈ ગયેલું છે. તો ચાલો હવે છે કે અમે જઈએ ઘરે. મિત્રો મેં આજે આગળ જે તમને આ પક્ષી દેખાડ્યું, એ પક્ષીનું નામ કોને આવડે છે જલ્દીથી મને કોમેન્ટ કરો યાર. જેની પણ કોમેન્ટ હાસી છે એ એમ કે ભાઈ તમે આ રીતનો વિડીયો બનાવો તો આપણે એ રીતનો વિડીયો બનાવવાનો થાય. અને ભાઈ તમે જલ્દીથી એ વિડીયોમાં કોમેન્ટ કરો કે જો એ પક્ષી કયું હતું. અને એ પક્ષી એક રાતના સમયે જ નીકળે, અને જો બીજું પણ નીકળ્યું છે તમને બતાવું. જો જાય
તો છે કે એ પક્ષી રાતના સમયે જ નીકળે અને રાતે જ દેખાય, અને એ પક્ષીનું શું નામ છે એ તમે જલ્દીથી કોમેન્ટ કરજો. અને ભાઈ કીધું તો કે તમે ભાઈ આ રીતના વિડીયો બનાવો, તો આપણે એ રીતના પણ વિડીયો બનાવીશું. ત્યારે ફેમિલી તમે કહેતા હોય આ રીતે બનાવો તો અમે એ રીતે વિડીયો બનાવી, પણ તમારો સાથ અને સપોર્ટ સહકાર જોહે એવું છે. અને જો એ પક્ષી થાય છે હજી ઉડે છે, અને જો એનું નામ આવડતું હોય જલ્દીથી કોમેન્ટ કરો. હાલો હાયા જલ્દીથી કોમેન્ટ કરો. એટલે અંધારું થઈ ગયો, પણ મને યાર આ નહોતી ખબર કે આ ભાઈ મારી જમરૂકડીમાં પણ આવા જમરૂક હશે. ઓહો જો તમે યાર કાંઈ ઘટ્યા નહીં. જો ઓહો એક અહીંયા, પછી અહીંયા, પછી એક જો અહીંયા એટલા અહીંયા જોઈ શકતા છો તમે. જો અહીંયા એટલા, પછી આ ડાળમાં એટલા, તો આયે એટલા, પછી પાછા એક અહીંયા તે એટલું. ઓહો યાર જમરૂક કાંઈ ઘટ્યા નહીં. હજી બીજી જમરૂકડીમાં હોય તો એમાં પણ દેખાડી દઉં. ને નાની એવી વાડી છે પણ એમાં જમરૂકડી સોંપેલી હતી કે તેમાં જમરૂક આવે. આમાં તો કાંઈ લાગતું નથી. નહીં છે હો યાર, કાંઈ ઘટ્યા નહીં. જો અહીંયા 3 આ જમરૂકડીમાં 4-5 છે, બીજા તો એક અહીંયા છે. એમ કરીને નાના છે, અને જો આવે થયેલા છે. તો બાકી જો આવી રીતનું છે. અને તમે જો ઓલી ચેનલ જોઈ હોય તો કોમેડી કિંગ ઓફિશિયલ, એમાં શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો આવતા થઈ જશે. તો એમાં પણ તમને કેવલભાઈ બતાવેલા છે કે અમારે આવા જમરૂક આવે છે. તો ભાઈ અમે બધા એક તારે લાવેલા હતા જમરૂકડીને રોપડા, અને જો આવા જમરૂક આવે. તો ઘરે જ આવી પહેલાં આજનો વ્લોગ એટલે હું આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જશો. અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. હતા હું બધાને જય માતાજી, આવજો, બાય બાય. અને યાર મેં તમને કીધું એ પક્ષીને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. યાર તમારા સાથ અને સપોર્ટની ખૂબ જરૂર છે યાર, ખૂબ એટલે ખૂબ જરૂર છે. તો જ આપણે આગળ વધશું, અને ભાઈ તમને પણ આગળ વધારાશું. એટલો આપણે પણ સાથ અને સપોર્ટ આપશું. તો હવે જાય છે ઘરે, અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને પછી મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો, બાય બાય.